આજે પરમ પૂજ્ય બાબુરાવ મહારાજની 8મી પુણ્યતિથિ નિમિત્તે જે આ આયોજન થયું, જેણે જેણે આમાં સાથ સહકાર આપ્યો એ બધાને ખૂબ ખૂબ એક તો ધન્યવાદ. કારણ કે આવું જે મહાકાર્ય કરવું એ ઘણું બધું અઘરું હોય છે, પણ સદગુરુ મહારાજની જો દયા હોય તો સરસ રીતે થઈ જતું હોય. ટેજ ઉપર પાણી આપું તો ટેજ ઉપર. હવે ગીતાનું નામ આપ્યું તો આપણે એમાં જ આવીએ. એક શ્લોકમાં એવું કીધું છે કે સત્વાત સંજાયતે જ્ઞાન રજસો લોભ એવ ચ પ્રમાદ મોહો તમસો ભવત અજ્ઞાનમ એવ ચ. એમાં એવું કીધું કે હે અર્જુન, સંતોની વાતને જો સમજવું હોય, આપણે સંતોની વાત સમજ્યા, વાત તો આ બધા સંતો સમજ્યા ઘણું બધું કહેવાના છે, પણ એ વાતને સમજી કોણ શકે? ઘણું બધું અઘરું છે. દિયાથ મેં થોડીક વાત થઈ હતી આપણે હામિયા વખતે કે કાન બીજા નાખ્યા, તો આ કાનથી આ વાત સંભળાતી નથી. આમાં હાન જોઈ એક સહેજમાં સમજી જાય છે, પણ એ કોણ સમજે? જે સત્વ ગુણી હોય. પહેલા જ્ઞાન મેળવતા પહેલા, સંતો પાસે જતા પહેલા સત્વગુણી બનવું પડે છે. એ જ આ વાતને સમજી શકે. તમો ગુણી અને રજો ગુણી એ ફજેતી કરાવતા હોય છે. તમે જોજો, કોઈ તમો ગુણી હોય અને રજો ગુણી હોય તો કેવળ ને કેવળ ફજેતી. તો આ વાતને સમજવી હોય તો જેને જિજ્ઞાસુ પણ કહેવાય. આપણે કઈક જિજ્ઞાસા તો જોઈએ ને, એમ લગ્ની જોઈ. ઓલો સુરતાનો વિવાહ નથી, એમાં નથી આવતું. લગ્ની ના લગ્ન બંધાવ્યા, લગ્ની વગર આ વાત સમજાય એવી નથી. તો લગ્ની જોઈ, પછી પ્રેમ જોઈ. જાઘટ પ્રેમ ન સંચરે સોઘટ જાનમ શા, જૈસી ખાલ લોહાર કી સાસ લેત બિન પ્રાણ. જેનામાં પ્રાણ પ્રેમ નથી એ જીવન લોહારની ધમણ જેવું કીધું કે શ્વાસ લે અને બહાર કાઢે, આવું જીવન જીવતા હોય છે. પ્રેમ વગરનું જીવન લુખ્ખું. પ્રેમ છુપાયા ના છુપે, જાઘટ ઉમગ્યા હોય હોઠ કંઠ હાલે નહીં, જેના નેન દેતા હોય રોય. પૈસાદાર માણસ હોય એને કેવું ન પડે કે હું પૈસા વાળો છું. એના રંગ ઢંગ બાપુ આમાં આગેથી દેખાયા. એ તો આમ અક્કડ હાલ્યો આવતો હોય, અને આપણી જેવા કોરા હોય સમજ્યા, એ તો આમ એના ઈશારા આમ હાનમાં ખબર પડી જાય. બાપુ પડી જાય કે ન પડી જાય. એમાં સૂર્ય ઉગે, બાપુ અંધારાને કેવું ન પડે કે તું જા, કેવું પડે. અંધારાને કેવું નથી, સૂર્યનો ઉદય થવો જોઈએ. એમાં આપણા જીવનમાં જ્યારે જ્ઞાનનો ઉદય થાય, બાપુ અજ્ઞાન રહેતું જ નથી. એને કાઢવું ન પડે. તમે જ્ઞાની થઈ જાઓ, જાણી લો. જાણવાનું છે કે હકીકત આ વસ્તુ છે કે મારું મહારાજે ઘણી વાત કરી ભગવાન વિશે. તો ભગવાન છે કે ક્યાં છે, કેવો છે, એ ગુરુ મહારાજ આપણને સમજાયું છે. એક છોકરો નિશાળે જતો હોય, એ નિશાળે જાય છે ત્યારે એના મનમાં ઘણી બધી તમન્નાઓ હોય છે કે હું શિક્ષક બનીશ, ડોક્ટર બનીશ, કંઈક બનવાનું એનામાં પડ્યું હોય છે.
પહેલું ને બીજું ને ત્રીજું ને એમ ધોરણ વટાવતો વટાવતો બાપુ એ નોકરી મેળવી લે છે. એમાં આપણો આ અભ્યાસ છે. આપણો આ સત્સંગનો પણ અભ્યાસ છે. કદાચ કંઈક થોડી ઘણી જો ઉણપ રહી ગઈ હોય તો આવા પ્રસંગોથી, આવા સંતોની વાણી સાંભળવાથી આપણને બાપુ નક્કી થઈ જાય છે કે આમ છે, પતી ગઈ વાત. હંસા વાણી જેની અમૃત જેવી, સંતોની વાણી એ જ અમૃત છે. અમૃત બીજું કોઈ છે નહીં. સંતની વાણી તમે સમજો, એને સાંભળ્યા જ કરો, સાંભળ્યા જ કરો. તમારો આખો દેહ અધ્યાસ બાપુ છૂટી જશે, એને છોડવો ન પડે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, દેહ હોવા છતાં બાપુ સમજણમાં એ હોય કે આ દેહ છે. હમણાં અમે અમદાવાદ એક અધિવેશન હતું, બધા મહાપુરુષો આવ્યા હતા. એમાં આરતીબેન ને બીજાને તો નહીં ખબર હોય, નજીક ગયા હોય એને ખબર હોય. આરતીબેન એવું બોલી ગયા નખત્રાણા વાળા કે હું તો સ્ત્રી નથી પુરુષે નથી. કયો એનો કેટલો પાવર છે. હા, એ બોલી ગયા હતા ને બાપુ, હું સ્ત્રી નથી પુરુષે નથી. આ ભાવ જ્યારે આપણો થાય, હંસા નિર્મળતા જેના નયનોમાં, દોષ દ્રષ્ટિ ન હોય લગા, દુર્લભ એવા સંત છે. દ્રષ્ટિ એમ કે આપણી આવી થવી જોઈએ બાપુ, ગુરુની દ્રષ્ટિ જેને કહેવાય. હંસા વાણી જેની અમૃત જેવી, પિતા આવે અમીના ઓડકા, દુર્લભ એવા આવા સંતો મળવા કઠણ છે. પણ આપણા ખાતે કોઈ 100 વીઘા જમીન કરી દીધી હોય, પણ હવે એને ખેડીએ નહીં, એના પાવરમાં ફેરા કરીએ કે મારે 100 વીઘા જમીન છે બાપુ, કાંઈ ન પાકે. એમાં મહેનત તો કરવી પડે ને. એમાં ગુરુ મહારાજે આપણને સમજાવ્યું, તું કોણ છો? એ ઠેકાણે રહેવા માટે આ સત્સંગ છે, બીજું કોઈ જ કારણ નહીં. જે સમજવાનું હતું એ તો આપણે બધું સમજી જ લીધું છે. નવું જ્ઞાન કાંઈ હવે મળવાનું નથી અને નથી. પણ જે મળ્યું છે બાપુ એનો સદુપયોગ કરી લેવો. બડે ભાગ્ય આપણા છે. બડે ભાગ્યમાં નુસતન પાવા, તુલસીદાસે કીધું. આપણને ગુરુ મહારાજે માણસ બનાવ્યા તો આપણા કઈક આહો ભાગ્ય છે. આવડું મોટું ભાવનગર છે, તમે વિચાર તો કરો, સત્સંગમાં આટલા જ બેઠા છે. આટલા જ કેમ એમ? પણ બાપુ આ સંતના જે શબ્દો સાંભળવા, એ તો કોક સાંભળી શકે છે. એ બધા કાનથી સાંભળે એટલે એને આ વાત સમજાતી નથી. એક શ્લોક બીજો છે કે ન મામ કર્માણી લિપંતી, ન મે કર્મ ફલે સ્પૃહા, ઇતિ મામ યહ અભિજાનતિ કર્મ બેહિ ન સબજ્જતે. અર્જુનને એવું કીધું કે હે અર્જુન, આ વાત આપણે સમજવાની છે. વાત ભલે અર્જુન ને કૃષ્ણ નું આવે એમ, એ કૃષ્ણ આપણે જ છીએ ને અર્જુન પણ આપણે જ છીએ. પણ હવે થોડુંક જો ન સમજાતું હોય તો માની લેવું કે અર્જુન. કદાચ થોડી ઘણી કચાશ હોય, નક્કી ન થતું હોય તો સમજી લેવાનું કે આપણે અર્જુન. અને આ વાત જો બરાબર સમજાઈ ગયો હોય તો કૃષ્ણ આપણે. કૃષ્ણ આપણાથી જરાય જુદો નથી. સર્વભૂતસ્થમ આત્માનમ સર્વભૂતાનિ ચ આત્મનિ ઈક્ષત યોગ યુક્ત આત્મા સર્વત્ર સમદર્શન. હે અર્જુન, હું બધામાં છું. તો એ વાત આપણને નક્કી થવી જોઈએ કે હું બધામાં છું. વાત પતી ગઈ બાપુ. આટલું જ સમજવાનું છે. ન જાયતે ન મ્રિયતે વા કદાચિન, નાયમ ભૂત્વા ન ભવિતા ન ભૂયઃ, અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો ન હન્યતે હનિમાને. હાલો ઈ ગયો છે. હે અર્જુન, આ આત્મા મુક્ત છે.
અજન્મા છે તો આપણે આત્મા જ છીએ એવું તો આપણને નક્કી થવું જોઈએ. આ આત્મા મુક્ત છે, શાશ્વત છે, અજર છે, અમર છે, અવિનાશી છે. અને એ આપણા ગુરુએ આપણને સમજાવ્યું કે તારે જન્મ મરણ છે નહીં, તો એ વાત નક્કી તો થવી જોઈએ. અર્જુન તો હાથ જોડી ગયો તો આપણે હજી સમજ્યા અર્જુન પણ એવું હોઈ શકે છે, નથી હોતું એવું પણ નથી કે મને હજી થોડું સમજાતું નથી. હે પ્રભુ, ચંચળ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરેવ સુદુષ્કરમ. હે પ્રભુ, તમે મને બધું કરવાનું સમજ્યા. આ પૃથ્વીને હું એક બાણથી પાતાળમાં નાખી દઉં, વાયુને થંભાવી દઉં, સૂર્યને ફેંકી દઉં, આવું બધું અર્જુનને કીધું. પણ પ્રભુ, આ મન કાબુમાં કેમ લાવવું, એ મારું કામ નથી, આવું કહી દીધું. અને બાપુ અઘરું છે હે, શક ને અઘરું. પણ હવે એ અઘરું પણ આવા સંતોની વાણી સાંભળવાથી સમજે આપણને એમાં બળ મળે છે. નવું જ્ઞાન આપણે નથી મેળવવાનું, તે જ્ઞાન મળી જ ગયું છે નક્કી. પણ જે થોડી થોડી કદાચ કાયરતા આવી હોય તો આવા ભજન સત્સંગથી અસંશયમ મહાબાહો મનો દૂર નિગ્રહમ ચલમ અભ્યાસેન તું કંતય વૈરાગેણ ચ ગ્રહતે. હે અર્જુન, તું કાયર ન થા. આપણને કીધું કે કાયર ન થાવ, તમે મુક્ત છો, શાશ્વત છો, તમે જ છો. હે અર્જુન, તું કાયર ન થા. અભ્યાસેન તું કંતય વૈરાગેણ ચ ગ્રહતે. હે અર્જુન, તું આવો અભ્યાસ કર, તારે કાંઈ કરવાનું રહેશે નહીં અને બળ મળી જશે. ઓલી બેટરી હોય, એક ધારી બેટરી ચાલુ રાખો બાપુ, એનો પાવર જતો રહે. વળી સમજ્યા પાછું ઓલી ચાંપમાં ભરવી દો, પાવર આવી જાય. એમાં આ સંતો આપણને પાવર આપે છે, બીજું કોઈ જ્ઞાન આપતા અને એમની પાસે બીજું કોઈ જ્ઞાન બાપુ છે નહીં. જે આપણને જ્ઞાન આપ્યું છે ગુરુ મહારાજે એ જ છે. પણ એ નક્કી કરવું, સમજ્યા, નારુ મહારાજે કીધું કે નક્કી કરવાની વાત છે. હવે નવું કાંઈ સમજવાનું નથી. તો એક શ્લોક એવો છે કે નહીં આવડે, હાલો જવા દો. યદા યદા હિ ધર્મસ્ય. હે અર્જુન, કે હું યુગે યુગે અવતાર ધારણ કરું છું. તો આજે આપણે નક્કી કરી લો કે આજે આપણે જ અવતાર ધારણ કર્યો છે. એ નક્કી આપણને થવું જોઈએ. અને ઉપદેશ વખતે આપણા જ ગુરુ મહારાજે કીધું તું કે કૃષ્ણમાં તારામાં કાંઈ ફેર તાર કે કાંઈ નહીં. તો અત્યારે એ આપણને નક્કી થવું જોઈએ અને એ આપણી ભક્તિનું ફળ છે. આટલું કરાવવા માટે છે હો. એના નારુ મહારાજના ચેલા બની બની નકરું નથી રહેવાનું. જે વાત નારુ મહારાજને સમજાણી એ વાત આપણને સમજાવી જોઈ. અને એને કેટલું બળ હમણાં જ આપ્યું હતું એમ, આપણને કેટલું બળ આપ્યું. નામ સિવાય સમજા બીજું કોઈ સંતો જ્ઞાન આપતા નથી. પણ નામની જો પ્રતીતિ થાય કે નામ છે, હું નક્કી તો થવું જોઈએ. આપણે અહીંથી સુરત જવું, બસ આવી, બોર્ડિયું વાંચ્યું, લખેલું હતું સુરત. કંડક્ટરને પૂછ્યું બસ ક્યાં જાય, તાર કે સુરત. આપણે બેસી ગયા. કંડક્ટરે પૂછ્યું ક્યાં જવું, સુરત. સુરત આવી ગયું. કંડક્ટરે કીધું સુરત આવી જાઓ. આવી ગયું, ઉતરી જાઓ. ઉતરી ગયા. પછી બાપુ સુરત સુરત કઈ કરવું પડતું નથી. એમ નામ નામ સારા જગત ગુરાવત નામ કા ભેદ કોકુને પાયા. નામ જનની કી જાંઘ में नावे नाम को नहीं रूप रेखने काया. જ્યાં નામ ને બીજું કઈ છે નહીં બાપુ, એ ગોતવાનું નહીં. ગોતે કઈ મળે એવું. नाम जननी की जांग में नावे नाम को नहीं रूप रेखने काया. नाम इंड में नाम पिंड में नाम का न्यारा एक नगर बसाया. निरंत महाराजे नाम नगर नव खंड में, नवे खंड में नाम सिवाय कहीं से नहीं. नाम का न्यारा एक नगर बसाया. कहे कबीर कोई संत जवेरी मिले तो नाम निकट करी
લિખાયા એ નામ તારું છે. આવું કીધું. આવું આપણને નક્કી થવું જોઈએ તો આપણો અભ્યાસ પાકો. પછી કાંઈ કરવાનું રહેતું નથી. એમાં ગંગા સતીએ કીધું કે વચન વિવેકી જે નર નારી. એને શું કીધું? એને વચન કીધું કે જે વચનમાં રહ્યા એનો ઉદ્ધાર થાય. તો આપણે વચનમાં રહેવાનું છે. વચન વિવેકી જે નર નારી બ્રહ્માદિક લાગે એને પાય. હવે આ વાત કોઈ પ્રેમી હોય જો આપણને ન સમજાતો, સંતો પાસેનો પ્રેમ તો એવો હોવો જોઈએ. ગુરુ સે લગન કઠિન મેરે ભાઈ કબીર સાહેબ. સંતો એ પ્રગટ પરમાત્મા છે સગુણ સ્વરૂપે. આવું જેને નક્કી થાય એને નિર્ગુણમાં ફાંફા મારવાની બાપુ પછી જરૂર રહેતી જ નથી. પણ આ એકવાર નક્કી થવું જોઈએ કે સંતો છે સમજાય એ પ્રગટ છે અને એના પ્રત્યે જે ભાવના છે, જે પ્રેમ છે, એ પ્રેમ આપણને પગાડી દેશે બાપુ. આમાં બળ કરવું પડશે નહીં. અને જ્ઞાનની ઉપાધિ ન થવી જોઈએ. ઘણા પ્રશ્નો કર્યા જ કરે બાપુ. એ પ્રશ્નોથી કાંઈ ન હોય. પ્રશ્ન એવો હોવો જોઈએ કે એ આપણને મૂંઝવતો હોવો જોઈએ. એને પ્રશ્ન કહેવાય. આનું આમ કેમ ને આનું આમ કેમ ને, રામ ક્યાં ગયા હતા ને કેદી ગયા હતા, શ્રવણના મા બાપ કોણ ને. હવે આવડે કે ન આવડે બાપુ સમજે એનો કોઈ અર્થ જ નથી. એ તો બધો ઇતિહાસ કહેવાય છે, એ જ્ઞાન નથી. આપણે કોણ છે? નારુ મહારાજે કીધું હમણાં કે આપણે કોણ છે? હું કોણ ને હરિ છે કેવા એસી જપતા વાણ, સદગુરુ કો ઢૂંઢત ફિરે તાકો મુક્ષો જાણ. જે સદગુરુના શરણે બાપુ જતો રહ્યો મીરા કૃષ્ણમાં હમાઈ ગઈ. આવો દાખલો. પણ એ રોહિદાસ મળ્યા ત્યારે, જયારે એને રોહિદાસ મળ્યા ત્યારે કૃષ્ણ રૂપ બની ગઈ. એટલે આ સંતો પ્રત્યે પ્રેમ અને પ્રેમ વિશે બે કડી છે, પાછળ બોલજો, મને બહુ ગમે છે. અરે હેલ રે ભરીને હું તો હાલું ઉતાવળી, એલે ભરીને હું તો હાલું ઉતાવળી, હેલ ભરીને હું તો હાલું ઉતાવળી, હેલ ભરીને હું તો હાલું ઉતાવળી. હૈયે મારે હરખના માય જો માર ઘેર એ સંતો પધાર્યા. હૈયે જોને હરખના માય જો માર ઘેર સંતો પધાર્યા. હૈયે મારે હરખના માય જો માર ઘેર એ સંતો પધાર્યા. મને હરખના માય જો માર ઘેર સંતો પધાર્યા. એ સંતોને આપું તો ઉતાર્યો રડા, સંતોને આપું તો ઉતારા ઉરડા. એ સંતોને આપું તો ઉતાર્યો રડા, સંતોને આપું તો ઉતારા ઉરડા. એ મારા ગુરુજીને મેળીના બોલજો માર ઘેર, એ માર ઘેર સંતો પધાર્યા. ગુરુજીને આપું તો મેળ કે બોલજો